નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની જે સિરીઝ જોતા હતા, જેમાં આપણે પાર્ટ 9 સુધી 600 પ્રશ્નો સુધી જોયા હતા. આજે આપણે 601 પ્રશ્નથી શરૂઆત કરીશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. 601 નંબરનો ક્વેશ્ચન: અમેરિકાએ તેનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યારે મોકલ્યો? તો જાન્યુઆરી 1958માં અમેરિકાએ તેનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ મોકલ્યો. અમેરિકાનો સૌપ્રથમ ઉપગ્રહ કયો છે? તો એ ઉપગ્રહનું નામ છે એક્સપ્લોરર-1. શું નામ છે? એક્સપ્લોરર-1, જે જાન્યુઆરી 1958માં મોકલવામાં આવ્યું હતું. કયા દેશે 1961માં સૌપ્રથમ માનવી અવકાશમાં મોકલ્યો? તો રશિયાએ સૌપ્રથમ માનવી અવકાશમાં મોકલ્યો હતો, જે 1961માં. કયો મનુષ્ય સૌપ્રથમ અવકાશમાં ગયો હતો? તો યુરી ગેગેરિન. યુરી ગેગેરિન સૌપ્રથમ વાર અવકાશમાં ગયો હતો. જે મનુષ્ય યુરી ગેગેરિન, યાદ રાખજો મિત્રો. સૌપ્રથમ સ્પેસ વોક કરનાર માનવી કોણ હતા? એલેક્સી લિનોર. સ્પેસ વોક કરનાર માનવી એટલે કે પોતાના સ્પેસમાં વોક કરનાર વ્યક્તિ એલેક્સી લિનોર હતા, જે નામ અલગ છે. તો યાદ રાખજો મિત્રો, અવકાશમાં જનાર પ્રથમ યુરી ગેગેરિન અને સૌપ્રથમવાર સ્પેસ વોક કરનાર એલેક્સી લિનોર હતા. સૌપ્રથમ ચંદ્ર પર પગ મૂકનાર કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. નીલ આર્મસ્ટ્રોંગ કયા યાન દ્વારા ચંદ્ર પર ગયા હતા? તો એપોલો 11. એપોલો 11 દ્વારા નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયા હતા. કઈ સાલમાં એપોલો 11 મિશન લોન્ચ કરવામાં આવ્યું? તો 21 જુલાઈ 1969ના રોજ એપોલો 11 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. 1971માં રશિયાએ કયા સ્ટેશનની સ્થાપના કરી? તો સોલ્યુર સ્ટેશનની સ્થાપના રશિયાએ 1971માં કરી. 1973માં અમેરિકાએ કયા સ્પેસ સ્ટેશનની સ્થાપના કરી? તો અમેરિકાએ જે સ્પેસ સ્ટેશનની સ્થાપના કરી, સ્કાયલેબ. 611 નંબરનો ક્વેશ્ચન: ભારતની ભૂમિ પરથી ભારત દ્વારા છોડાયેલો પહેલો ઉપગ્રહ કયો હતો? રોહિણી. રોહિણી ઉપગ્રહનું પ્રક્ષેપણ કઈ સાલમાં કરવામાં આવ્યું? 1980માં. આઈએસએસ એટલે શું? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. પહેલા સ્પેસ શટલનું નામ જણાવો. કોલંબિયા. પહેલા સ્પેસ શટલનું નામ કોલંબિયા. અને પહેલા સ્પેસ શટલનું પ્રક્ષેપણ ક્યારે કરવામાં આવ્યું હતું? 12 એપ્રિલ 1981ના રોજ. હબલ ટેલિસ્કોપનું પ્રક્ષેપણ કઈ સાલમાં કરવામાં આવ્યું? તો હબલ ટેલિસ્કોપનું પ્રક્ષેપણ એપ્રિલ 1990ના રોજ. હબલ ટેલિસ્કોપનું પ્રક્ષેપણ કયા સ્પેસ શટલ દ્વારા કરવામાં આવ્યું હતું? ડિસ્કવરી. સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવે છે? કેનેડી સ્પેસ સેન્ટર ઉપરથી. કલ્પના ચાવલા મૃત્યુ પામ્યા હતા તે સ્પેસ શટલનું નામ શું હતું? કોલંબિયા. કોલંબિયા યાનને કઈ તારીખે અકસ્માત નડ્યો હતો? 1 ફેબ્રુઆરી 2003ના રોજ. દુનિયાનો મોટામાં મોટો કણ પ્રવેગક પ્રયોગ કયો છે? લાર્જ હેડ્રોન કોલાઇડર. એલએચસી કયા બે દેશોની વચ્ચે આવેલી છે? ફ્રાન્સ અને સ્વિસ. એલએચસી કયા શહેર પાસે આવેલ છે? જીનીવા. ભારતે રોહિણી ઉપગ્રહને કયા પ્રક્ષેપણ યાન દ્વારા પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂક્યો હતો? SLV-3. પૃથ્વીની ફરતે કક્ષામાં ગતિ કરવા માટે લઘુત્તમ વેગ કેટલા કિલોમીટર પર સેકન્ડ જોઈએ? 8 કિલોમીટર પર સેકન્ડ. ભૂસ્થિર ઉપગ્રહો કેટલા કિલોમીટર ઊંચાઈએ ગતિ કરે છે? તો ભૂસ્થિર ઉપગ્રહો 35,786 કિલોમીટર ઊંચાઈએ ગતિ કરે છે. ભૂસ્થિર ઉપગ્રહનો ભ્રમણકાળ કેટલા કલાકનો હોય છે? 24 કલાકનો. ધ્રુવીય ઉપગ્રહો પૃથ્વીથી કેટલા કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરે છે? 1000 કિલોમીટર ઊંચાઈએ. ભારતના દૂર સંવેદન રિમોટ સેન્સિંગ ઉપગ્રહ દ્વારા કેટલા દિવસમાં પૃથ્વીની સમગ્ર સપાટીનું નિરીક્ષણ થઈ શકે છે? 21 દિવસમાં.
ભારતે દૂરના શિક્ષણનો વ્યાપ વધારવા અને વિડીયો કોન્ફરન્સિંગ માટે કયા ઉપગ્રહની સિરીઝ શરૂ કરી? ઇનસેટ. કયા ઉપગ્રહની સિરીઝ? ઇનસેટ. 632 નંબરનો ક્વેશ્ચન. હવામાન સંબંધિત માહિતી મેળવવા માટે ઉપગ્રહની કઈ શ્રેણીનો ઉપયોગ થાય છે? ઇનસેટ. અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી? વિક્રમ સારાભાઈ. PRL એટલે શું? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનની સ્થાપના અમદાવાદમાં કોણે કરી? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ભારતના અવકાશ સંશોધનના પિતા કોને માનવામાં આવે છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ઇસરો એટલે શું? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. DTH એટલે શું? ડાયરેક્ટ ટુ હોમ. DTHના પ્રસારણ માટે કયો ઉપગ્રહ ઉપયોગી નીવડ્યો છે? ઇનસેટ 4A. હવામાન સંબંધિત માહિતી મેળવવા માટે કયો ઉપગ્રહ ઉપયોગી નીવડ્યો? મેટસેટ. ભૌગોલિક નકશાઓ સંબંધિત જાણકારી મેળવવા માટે કયો ઉપગ્રહ ઉપયોગી છે? કાર્ટોસેટ. રોહિણી સેટેલાઇટ સિસ્ટમ શેના માટે ઉપયોગી છે? ખગોળીય અવલોકન માટે. PSLV એટલે શું? પોલર સેટેલાઇટ લોન્ચિંગ વેહિકલ. GSLV એટલે શું? જીઓ સાયક્રોનાઇઝિંગ સેટેલાઇટ લોન્ચિંગ વેહિકલ. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. એસિડ લિટમસ પેપર પર કેવી અસર દર્શાવે છે? તો ભૂરાને લાલ બનાવે છે. જ્યારે બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. અને બેઝ લિટમસ પેપર પર કેવી અસર ધરાવે છે? કેવી અસર દર્શાવે છે? તો લાલને ભૂરું બનાવે છે. એસિડ ભૂરાને લાલ બનાવે છે, બેઝ લાલને ભૂરું બનાવે છે. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ શું બને છે? ક્ષાર અને પાણી. એસિડ અને બેઝ ચોક્કસ ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપ્યો? એસિડ અને બેઝનો ચોક્કસ ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપ્યો? સ્વાતે આર્હેનેનિયસે આ ખ્યાલ આપ્યો હતો. તો મિત્રો આપણે 650 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આવતા વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.